મિત્રો, નવા વર્ષમાં 2025ની સાલમાં આપણા માટે આનંદના શુભ સમાચાર છે કે આપણે પ્રભુ ઈસુના આગમનની બહુ નજદીક જઈ રહ્યા છે. પ્રભુ ઈસુના પુનરાગમન સંબંધી પ્રબોધકોએ અને પ્રભુ ઈસુએ જે કથનો કહ્યા તે આપણા સમયમાં 100% પરિપૂર્ણ થતા જોઈએ છે. પ્રભુ ઈસુએ માથીની સુવાર્તા 24મા અધ્યાયના 33મા વચનમાં આપણને જણાવે છે, એમ જ જ્યારે તમે પણ એ બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે એટલે પ્રભુ ઈસુ બહારના આગળ જ છે. આપણે તેમના પુનરાગમનનો સમય અને તારીખ જાણતા નથી, પણ એક વાત તો ચોક્કસ છે કે 2025ની સાલ આપણને તેમને મળવાને માટે તૈયાર રહેવાને માટે ઉત્તેજન આપે છે, ચેતવણી પણ આપે છે. અને આજના નવા વર્ષના દિવસે પ્રભુ ઈસુને મળવા તૈયાર રહેવા માટે પ્રભુના વચનોમાંથી આપણે એક વાત સંબંધી ગંભીરપણે વિચારવાના છે. અને એ વિચારવાની તક પ્રભુએ આજે આપણને પૂરી પાડી છે, આપણને પડકાર આપ્યો છે. માટે મિત્રો, મારી સાથે રહેજો. કઈ એક વાત આપણે ઈશ્વરના વચનમાંથી જોવા માગીએ છીએ એ તમે પણ તમારા બાઇબલમાંથી તમે જોઈ શકશો. હું તમને નો રેફરન્સ કહીશ, તમે વાંચી શકો પોતે. પણ એ એક વાત મારા માટે, તમારા માટે અને આ સાંભળનાર પ્રત્યેક શ્રોતા માટે બહુ અગત્યની છે, કારણ કે એ એક વાત આપણને પ્રભુ ઈસુના પુનરાગમનને માટે તૈયાર કરે છે અને પ્રભુ ઈસુને મળવાને માટે તૈયાર કરે છે. મિત્રો, તૈયાર છો ને? ચાલો આગળ વધીએ. આ એક વાત સંબંધી જે પડકાર આપતા 5 વચનો છે તે આપણે વાંચીશું અને તેની વિગતવાર સમજવા માટે પ્રયત્ન કરીશું. સૌથી પહેલું વચન છે ગીતશાસ્ત્રનું પુસ્તક 27મો અધ્યાય અને 4થું વચન. ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે, પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યું છે, એક વરદાન માગ્યા કર્યું છે અને હું તેની જ ઝંખના રાખું છું, એટલે કે પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ સ્થાન થાય, જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું. અહીં ખબર પડી ત્યાં શું કહે છે? મેં પ્રભુ પાસે એક વરદાન માગ્યું છે, એક વરદાન માગ્યું છે. માર્કની સુવાર્તાના 10મા અધ્યાયના 21મા વચનની અંદર આપણે એ ફકરામાં જોઈએ છે કે એક જુવાન માણસ પ્રભુ ઈસુની પાસે આવે છે અને એ પ્રભુ ઈસુની આગળ પ્રશ્ન પૂછે છે, અનંત જીવનનો વારસો પામવાને માટે હું શું કરું? અને પ્રભુ ઈસુએ એની સાથે લાંબી વાતચીત કરી, હમણાં આપણે જોવાના છે. પણ પ્રભુ ઈસુએ એ જુવાનને એમ કીધું કે તું એક વાત સંબંધી અધૂરો છે. કેટલી વાત? એક વાત સંબંધી અધૂરો છે. ત્રીજું વચન છે લુકની સુવાર્તા 10મો અધ્યાય 42મી કલમ. આ ફકરાની અંદર પેલી 2 બહેનોની વાત આવે છે, માર્થા અને મરિયમ. અને પ્રભુ ઈસુ એમના ઘેર મુલાકાતે જાય છે અને આપણે જાણીએ છીએ કે માર્થા કામમાં લપેટાઈ જાય છે અને મરિયમ એ ઈસુના ચરણોમાં બેસી જાય છે. અને ત્યારે પ્રભુ ઈસુ માર્થા જ્યારે કમ્પ્લેન કરે છે ત્યારે એક વાત કહે છે. શું કહે છે? પણ એક વાતની તારે જરૂર છે. કેટલી વાત? એક વાત. આ દરેક વચનો હમણાં આપણે વિગતવાર સમજવાના છે. યોહાનની સુવાર્તાના 9મા અધ્યાયમાં પ્રભુ ઈસુ પહેલાં આંધળા માણસને સાજો કરે છે. આખો અધ્યાય એના સંબંધી છે. પણ 9મા અધ્યાયના 25મા વચનમાં આ આંધળા માણસને લોકો પ્રશ્ન પૂછીને એને હેરાન કરતા હોય છે. ત્યારે એણે એક બહુ ગજબ જવાબ આપ્યો. કયો જવાબ આપ્યો? યોહાનની સુવાર્તા 9મો અધ્યાય અને 25મું વચન. એક વાત હું જાણું છું, હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું. કેટલી વાત? એક વાત હું જાણું છું, હું આંધળો હતો, હવે હું દેખતો થયો છું. ફિલિપ્પીના પત્રના 3જા અધ્યાયમાં પાઉલ પ્રેરિત પોતાના જીવન સંબંધી કહે છે, એના ભૂતકાળ સંબંધી કહે છે, એના વર્તમાનકાળ સંબંધી કહે છે, એના ભવિષ્યકાળ સંબંધી કહે છે. પણ 3જા અધ્યાયના 13મા વચનમાં પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે. શું કહે છે? પણ એક કામ હું કરું છું, એટલે જે પછવાડે છે તેને વિસરીને જે આગળ છે તેની તરફ ધાઈને હું નિશાનની ભણી આગળ ધસું છું. તમારા ધ્યાનમાં આવ્યું? આ 5 વચનોમાં એક શબ્દ અગત્યનો છે. મેં એક વરદાન માગ્યું છે,
એક વાત સંબંધી અધૂરો છે, એક વાતની તારે જરૂર છે, એક વાત હું જાણું છું, એક કામ હું કરું છું. મિત્રો, આ 2025ની સાલમાં જો આપણે આપણા જીવનમાં આ એક જે વાત પ્રભુ ઈસુએ કહીને એ એક વાત આપણે શોધી કાઢીએ ને તો તમને 100% લખી આપું કે 2025નું સાલ તમારું આશીર્વાદિત થશે અને પ્રભુ ઈસુ આવે તમને મળવાને માટે આપણે તૈયાર પણ થઈશું. આ 5 સત્યો જે છે ને, આ 5 વચનોમાં આપેલા છે એ 2025ના નવા વર્ષમાં આપણને દિશા આપશે, દોરવણી આપશે અને દર્શન પણ આપશે અને પ્રભુ ઈસુને મળવાને માટે આપણને તૈયાર કરશે. ચાલો મિત્રો, ગીતશાસ્ત્ર 27 ચોથી કલમ વાંચી ત્યાંથી આપણે શરૂ કરીએ. પણ ચોથી કલમને સમજવાને માટે 1 થી 6 કલમ આપણે વાંચીએ. તમારી પાસે બાઇબલ છે તો ખોલો અને હું નવા અનુવાદમાંથી અથવા કોમન લેંગ્વેજમાંથી આ વચનો વાંચું છું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 24મો અધ્યાય 27મો અધ્યાય, માફ કરજો, 27મો અધ્યાય અને તેના 1 થી 6 વચનો. ત્યાં આ પ્રમાણે કહે છે, પ્રભુ મારો પ્રકાશ, મારો ઉદ્ધાર છે, મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે, હું કોનાથી બીઉં? પ્રભુ મારા રક્ષક છે, મને કોનાથી ભય લાગે? કોનાથી ભય પામું? જ્યારે દુર્જનો એટલે મારા વેરીઓ તથા શત્રુઓએ મને ખતમ કરવા મારા પર હિંસક હુમલો કર્યો, ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી ગયા. જો કે આખું સૈન્ય મને ઘેરી વળે તોય મારું હૃદય ભયભીત થશે નહીં. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ જાગે તોય હું ઈશ્વર પર ભરોસો રાખીશ. અને ત્યાર પછી ચોથી કલમ એમ કહે છે, પ્રભુ પાસે મેં એક વરદાન માગ્યું છે અને હું તેની જ ઝંખના રાખું છું. એટલે પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ સ્થાન થાય, જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું. 5મી કલમે કહે છે, સાચે જ સંકટને સમયે પ્રભુ મને પોતાના નિવાસ સ્થાનમાં સંતાડશે. તે મને પોતાના મંડપમાં આવરણ તળે છુપાવશે અને ઊંચા ખડક પર મને સુરક્ષિત રાખશે. તેથી મારી આસપાસના શત્રુઓ પર મારું મસ્તક ઊંચું ઉઠાવવામાં આવશે અને પ્રભુના મંડપમાં હર્ષનાદ સહિત બલિ ચડાવીશ. હું ગીતો ગાઈશ, હા, હું પ્રભુના યશોગાન ગાઈશ. મિત્રો, આ આખું ગીત છે ને બહુ મહત્વનું છે. સમય મળે તો આખું ગીત તમે ધ્યાનથી વાંચશો. અને આ ગીતમાં આ ગીત કરતા દાઉદ 2 મહત્વના સત્યો આપણને સમજાવે છે. 2025ની સાલમાં જો આપણે ખરેખર આશીર્વાદિત થવું હોય ને તો આ 2 સત્યો એ આપણે પણ જાણવા જોઈએ. અત્યારે તો એક જ કલમ પર જોવાના આપણે, પણ ઘરે આજે રાત્રે સૂતા પહેલાં 27 ગીત વાંચો કે આ 2 મહત્વના સત્યો. સૌથી પહેલું, પ્રભુની સંગત અને પ્રભુની સંભાળ અને સુરક્ષા. મિત્રો, 2025ની સાલમાં જો આપણને પ્રભુની નિકટતમ સંગતનો અનુભવ થાય અને પ્રભુની સુરક્ષા અને સંભાળનો અનુભવ થાય તો નવું વર્ષ આપણા માટે આશીર્વાદિત થઈ જાય. અને નવા વર્ષમાં આપણે આ 2 સત્યોનો અનુભવ કરીએ તો બીજા કશાની જરૂર નથી. વાત સાચી ખોટી? હવે દાઉદ જ્યારે શાઉલથી અને એના માણસોથી નાસ્તા ફરતા હતા, કારણ કે શાઉલ એને મારવાને માટે શોધતો હતો, અને તેમના અનુભવના આધારે તેમણે આ ગીત લખ્યું. તમે કહેશો, મધુભાઈ તમે કેવી રીતે કહો છો? બીજી કલમ, ચલો કે આગળ બીજી કલમમાં, જ્યારે દુર્જનો એટલે મારા વેરીઓ તથા શત્રુઓએ મને ખતમ કરવા મારા પર હિંસક હુમલો કર્યો, ત્યારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડ્યા. 12મી કલમ, મારા શત્રુઓના હાથમાં મને સોંપી ન દો, કારણ જૂઠા સાક્ષીઓ મારી વિરુદ્ધ ઊભા થયા છે, તેઓ હિંસા આચરવામાં તત્પર છે. એનો અર્થ એ, આ દાઉદ જ્યારે એના શાઉલ એના માણસોથી નાસ્તા ફરતા હતા એવી ભયંકર પરિસ્થિતિમાં એનો જે અનુભવ હતો એ ત્યાં આગળ આપણને જણાવે છે. જો આ ગીતમાં આપણે જોઈએ તો ત્યાં પહેલી કલમ એ કહે છે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મને બીક નહીં લાગે, એ બીતા નથી. જો તમે
ત્રીજી કલમ જુઓ તો ત્યાં કહે છે મને પ્રભુમાં પૂરેપૂરો ભરોસો છે, ભલે દુશ્મનો છે, સંકટ છે, જોખમ છે, પણ પ્રભુમાં મને પૂરેપૂરો ભરોસો છે. ત્રીજી કલમમાં એ હિંમતવાન છે કારણ કે એનો ભરોસો પ્રભુ પર છે. 14મી કલમમાં આપણને એ સત્ય પણ જોવા મળે છે. અને ગીતશાસ્ત્રના પુસ્તકના 18મા અધ્યાયના બીજા વચનની અંદર હું તમારા માટે એ વાંચું. ગીતશાસ્ત્રનું પુસ્તક 18મો અધ્યાય અને તેનું બીજું વચન. ત્યાં આ પ્રમાણે કહે છે, હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો, મારા મુક્તિદાતા છો, મારા ઈશ્વર, મારા ગઢ. હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને મારા ઊંચા બુરજ છો. તમને નથી લાગતું 2025ની સાલમાં જો આપણો અનુભવ હોય તો આપણે કોઈથી બીવાની જરૂર નથી? મિત્રો, દાઉદના જીવનનું જે રહસ્ય હતું ને એ પ્રભુ સાથેનો સાતત્યપૂર્ણ આંતરિક સંબંધ. આ દાઉદ એના પ્રભુ સાથે ગાઢ સંબંધમાં રોજ વૃદ્ધિ પામતા હતા અને એ સાથે પ્રભુની દોરવણીને બિનશરતી આધીનતા હતી. ફરી તમને કહું, આ દાઉદ એના પ્રભુ સાથેના ઘનિષ્ઠ સંબંધમાં રોજ વૃદ્ધિ પામતા હતા અને પ્રભુની દોરવણી અથવા પ્રભુના વચનોને એ બિનશરતી આધીન થતા હતા. એના કારણે સંકટો, સંઘર્ષ, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે ટકી શક્યા. ગીતશાસ્ત્રનું પુસ્તક 27મો અધ્યાય અને 4થી કલમ ફરીથી તમારા માટે વાંચું, ધ્યાનથી તમે એ સાંભળશો. ત્યાં આપણે હમણાં જ જોયું શું કહે છે? એક જ વરદાન માગ્યું, બે નહીં, એક જ. આપણે પણ 25 સાલમાં એક વરદાન માગીએ. કઈ ઝંખના રાખે છે? પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ સ્થાન થાય, પ્રભુની નિકટતમ સંગત અને પ્રભુના સૌંદર્યનું હું અવલોકન કર્યા કરું. મિત્રો, આ નિર્ણય એ 2025ની સાલમાં આપણા જીવનનો મહત્વનો નિર્ણય બને તો આપણે તેમની હાજરીની સંભાળ આપણે અનુભવી શકીશું. 2025ની સાલમાં આપણા જીવનની અગ્રતા એ પ્રભુની હાજરીની સભાનતા અને તેમની આધીનતા અને તેમના ભયમાં જીવન જીવવું તે જ હોવી જોઈએ. એક વાત, કઈ વાત? પ્રભુ સાથેનો ઘનિષ્ઠ સંબંધ અને પ્રભુના વચનોની બિનશરતી આધીનતા. બીજી વાત જોઈએ, માર્કની સુવાર્તાના 10મા અધ્યાયના 17થી 22 વચનમાં, માથીની સુવાર્તાના 19મા અધ્યાયમાં 16થી 30 વચનમાં, લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં 18થી 30 વચનમાં આ જુવાન માણસની વાત આવે છે જે દોડતો આવે છે અને પ્રભુ ઈસુની આગળ પગે પડી જાય છે અને પ્રભુ ઈસુનો સવાલ પૂછે છે, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? અને આ ત્રણ સુવાર્તાના લેખક આ યુવાનની વાત નોંધે છે અને પ્રભુ ઈસુ આ જુવાનને જણાવે છે. શું જણાવે છે? તું એક વાત સંબંધી અધૂરો છે. ધ્યાનથી સાંભળજો, તું એક વાત સંબંધી અધૂરો છે. એનો અર્થ એ બીજી ઘણી બાબતો હતી એ સારી હતી એનામાં, પણ એક વાત સંબંધી તે અધૂરો હતો. હવે 3 સુવાર્તાના લેખકોએ આ જુવાન સંબંધી ઘણી બધી વાતો લખી છે, પણ સુવાર્તામાં આપણે વાંચીએ ને તો ઘણા બધા લોકો પ્રભુ ઈસુ પાસે આવ્યા, પણ એક જ વ્યક્તિ એવો હતો પ્રભુ ઈસુ પાસે આવ્યો એના કરતાં એમની પાસેથી પાછો ગયો ત્યારે એની હાલત એ બહુ ભયંકર હતી. કારણ કે શું છે? ઉદાસ થઈને ચાલ્યો ગયો. પણ આ જુવાન કેવો હતો? 3 સુવાર્તા મેં જેનું રેફરન્સ કીધા આપણે વાંચીએ તો ત્યાં જોવા મળે છે. આ યુવાન હતો, ધનવાન હતો, આગેવાન હતો, માનવંતો હતો, નમ્ર હતો, સંસ્કારી હતો, ધાર્મિક હતો અને એનામાં અનંત જીવન પામવાની તીવ્ર ઝંખના હતી. આ બધા સારા ગુણો હતા, ઉત્તમ ગુણો હતા અને આ બધું હોવા છતાં મિત્રો ધ્યાનથી સાંભળજો, એની પાસે ઈશ્વરનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરવો અથવા તારણની જે સમજણ હતી એનો ખ્યાલ એ છીછરો હતો. એ તો એમ માનતો હતો હું આ બધા કામ કરું છું એટલે હું ઈશ્વર સાથેના સંબંધમાં ચાલું છું.
એવી એની માનસિકતા હતી, પણ એની ભૂલ ભરેલી માનસિકતા હતી. અને પ્રભુ ઈસુ એને એની સાચી પરિસ્થિતિનું ભાન કરાવે છે. મિત્રો, આ વ્યક્તિ માત્ર બાહ્ય ક્રિયાઓ દ્વારા, ક્રિયાકાંડો દ્વારા ઈશ્વર સાથેના સંબંધની વાત જાણતો હતો, પણ એના આંતરિક વલણો એ ઈશ્વરથી જોજોનો માઇલ દૂર હતા. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને સવાલ પૂછ્યો, તું આજ્ઞાઓ જાણે છે? કારણ કે ધાર્મિક હતો. તો પ્રભુ ઈસુને કહે છે, હા, હું નાનપણથી પાળતો આવ્યો છું. અને એટલા માટે પ્રભુ ઈસુએ હવે મૂસાની જે 10 આજ્ઞા હતી ને, એ આજ્ઞામાં એ કઈ પાળે છે કીધું, પણ જે નહોતો પાડતો ને એ દુઃખથી નસ પ્રભુએ દબાઈ. પ્રભુ ઈસુ શું કીધું? એક કામ કરાવે, આ બધું પાળે છે. પ્રભુ ઈસુને એની પર પ્રેમ પણ ઉત્પન્ન થયો, કારણ કે આટલા બધા સારા ગુણ હતા. પણ પ્રભુ ઈસુ એમ કહે છે, ભાઈ, તું એક વાત સંબંધી અધૂરો છે. આટલું બધું તારા સારા પાસા છે, પણ એક વાત સંબંધી તું અધૂરો છે. પછી પ્રભુ ઈસુ શું કીધું ખબર છે? એક કામ કર, તારા નાણાં ગરીબોને આપી દે અને પછી મારી પાછળ આવ. ત્યાં લખ્યું છે, તેનું મોં ઉદાસ થઈ ગયું, દુઃખી થયેલો ચાલ્યો ગયો, કેમ કે તેના નાણાં અને તેની સંપત્તિ એનો દેવ હતા. એ છોડવા તૈયાર નહોતો. એક વાત સંબંધી અધૂરો હતો. કઈ વાત સંબંધી? 10 આજ્ઞામાંની 10મી આજ્ઞા એ પાળતો નહોતો. કઈ હતી? લોભ ના રાખ. અને આ લોભ એના જીવનનું પાપ હતું. અને પ્રભુ ઈસુએ એમ કીધું કે આ પાપમાંથી તું મુક્ત નહીં થાય તો તું અનંત જીવનનો વારસો પામી શકીશ નહીં. મિત્રો, પ્રભુએ એને જ્યારે કીધું સર્વસ્વ વેચી દે, નાણાં ગરીબોને આપી દે, તેનો ઉદાસ થયો, દુઃખી થઈ ગયો અને ચાલ્યો ગયો. પણ પ્રભુ ઈસુ એને આ બધું છોડીને બાવો બનવાનું નહોતા કહેતા. પ્રભુ ઈશ્વરે જે સત્ય સમજાવવા માગતા હતા, આ સમજાવવા માગતા હતા, તારા નાણાં પર, તારી સંપત્તિ પરનો જે પ્રેમ છે ને, એ પ્રભુ પરના પ્રેમ કરતાં વધારે છે. તું તારા નાણાં પર વધારે પ્રેમ કરે છે, પ્રભુ પર તું પ્રેમ કરતો નથી. મિત્રો, 2025ની સાલમાં આપણે કઈ બાબત ઉપર પ્રભુ કરતાં વધારે પ્રેમ કરીએ છીએ તે આપણે તપાસવાની જરૂર છે. શક્ય છે આપણા જીવનમાં પણ આપણે આપણા નાણાં, ધન સંપત્તિ, મિત્રો, મોભો, નોકરી, કુટુંબ, પતિ, પત્ની, બાળકો, આપણા શોખ, આપણી કોઈ કુટેવ, આપણો કોઈ અયોગ્ય સંબંધ અથવા અન્ય કોઈ વસ્તુ અથવા અન્ય વ્યક્તિ, એની પર આપણો પ્રેમ એ પ્રભુ કરતાં વધારે હોય તો 2025ની સાલમાં તપાસવાની જરૂર છે કે પ્રભુ ઈસુ આજે આપણને એમ કહે છે, તું એક વાત સંબંધી અધૂરો છે. મિત્રો, આ નવા વર્ષમાં એવી કઈ બાબત છે જેની પર તમે પ્રભુ કરતાં પણ વધારે પ્રેમ કરો છો અને છોડવા તૈયાર નથી? તો યાદ રાખજો, પ્રભુને મળી શકાશે નહીં, અનંત જીવનનો વારસો પામી શકીશું નહીં. માટે 2025ના નવા વર્ષમાં પ્રભુ આપણને કૃપા આપે કે આપણા જીવનમાં એવી કોઈ બાબત છે જેની પર આપણે પ્રભુ કરતાં પણ વધારે પ્રેમ રાખીએ છીએ, તો આપણે છોડી દઈએ. પ્રભુને કે, પ્રભુ, મુझ પાપી પર દયા કરો, તમારી પર પ્રેમ કરવાને માટે, વધતો પ્રેમ કરવાને માટે મને તમારું સામર્થ્ય આપો. અને ત્યારે જ આપણે પ્રભુને મળવાને માટે તૈયાર થઈ શકીશું. મિત્રો, ત્રીજી વાત લુકની સુવાર્તાના 10મા અધ્યાયના 38થી 42 વચનમાં આવે છે. જાણીતી વાત છે. માર્થા અને મરિયમ, 2 બહેનો, લાજરસ એમનો ભાઈ અને બેથાની એમનું ગામ. એટલે પ્રભુ ઈસુ હવે આ ગામમાંથી જતા હતા ત્યારે આ માર્થાએ પ્રભુ ઈસુને આમંત્રણ આપી દીધું, આવો મારા ઘેર. અને માર્થા તમને બોલાવી લાવી. પ્રભુ તો એકલા ના હોય, પણ 12 જણા હોય ને. અને માર્થા એ પ્રભુને માટે અને શિષ્યોને માટે કંઈક નાસ્તો તૈયાર કરવામાં કદાચ એ લાગી પડી હશે. અને પ્રભુ ઈસુ આ માર્થાને આ વાત કહે છે, તું એક વાત સંબંધી અધૂરી છે, તારે એક વાતની જરૂર છે. તું ઘણું બધું કરે છે પણ એક વાતની તારે જરૂર છે. કઈ વાત? જોઈએ આપણે. અહીંયા પ્રભુ ઈસુ આ માર્થાને એના જીવનની અગ્રતા સંબંધી પાઠ શીખવવા માગે છે. પ્રભુ ઈસુ ઘરમાં આવ્યા એટલે મરિયમ તો ચરણોમાં બેસી ગઈ,
પ્રભુની વાત સાંભળવાના માટે, અને માર્થા રસોડામાં ચાલી ગઈ. માર્થા રસોડામાં ચાલી ગઈ. હવે આ જે મરિયમ હતી ને, એના સંબંધી લુકની સુવાર્તા 10મો અધ્યાય 39મી કલમ, યોહાનની સુવાર્તા 11મો અધ્યાય 32મી કલમ, યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 3જી કલમ, આ ત્રણ જગ્યાએ મરિયમની વાત લખેલી છે. પણ આ ત્રણ જગ્યાએ પરિસ્થિતિ અલગ હતી, જગ્યા અલગ હતી, પણ એક વાત ત્રણ જગ્યાએ કોમન હતી. કઈ વાત? જો તમે ધ્યાનથી વાંચો ને તો આ ત્રણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિમાં આ મરિયમને પ્રભુ ઈસુના ચરણોમાં આપણે જોઈએ છે. પ્રભુ ઈસુના ચરણોમાં આપણે જોઈએ છે. આ મરિયમના જીવનની જે પ્રાયોરિટી હતી એ પ્રભુ ઈસુના ચરણોમાં બેસવાની હતી. ઈસુના ચરણોમાં ઈસુની વાણી સાંભળવાની પ્રાયોરિટી હતી. જ્યારે માર્થાએ શું કર્યું? માર્થા તો પ્રભુને માટે કામ કરવામાં મંડી પડી. મને યાદ રાખજો, પ્રભુને માટે કામ કરવું પણ અગત્યનું છે, અને પ્રભુના ચરણોમાં બેસવું પણ અગત્યનું છે. પણ અગત્યનું સત્ય છે, મારા અને તમારા જીવનમાં પ્રભુને માટે આપણે જે કામ કરીએ છીએ અને પ્રભુના ચરણોમાં બેસવાનો આપણો સમય, એની વચ્ચે આપણે સમતોલન રાખવાની જરૂર છે. ફક્ત પ્રભુના ચરણોમાં બેસી એમ નહીં, પ્રભુની વાત સાંભળવામાં એ મગ્ન થઈ ગઈ. અને ત્યારે આ માર્થા પ્રભુ ઈસુને ફરિયાદ કરે છે. શું ફરિયાદ કરે છે? આ મારી બહેનને તમે કહો આવીને મને મદદ કરે. અને ત્યારે પ્રભુ ઈસુ એમ કહે છે, માર્થા માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે, તારે એક વાતની જરૂર છે. મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. સત્ય કયું? ધ્યાનથી સાંભળજો મિત્રો. ઘણી બધી વખત વિશ્વાસી તરીકે આપણે પ્રભુના કામમાં એટલા બધા ડૂબી જઈએ છીએ, પ્રભુનું કામ કરવામાં એટલા બધા તલ્લીન થઈ જઈએ છીએ, એટલી બધી કમિટીઓમાં આપણે ભાગ લેતા થઈ જઈએ છીએ કે આપણે માનીએ છીએ હું પ્રભુનું જ કામ કરું છું ને. પણ તમને ખબર છે, પ્રભુના આ કામમાં ને કામમાં મીટીડાયેલા રહીએ, પરવાયેલા રહીએ, પણ પ્રભુના ચરણોમાં બેસવાનો સમય, આપણો શાંત સમય આપણે ચૂકી જઈએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ. પરિણામ શું આવે છે? પ્રભુ સાથેના સંબંધમાં આપણે નબળા પડતા જઈએ છીએ, આપણે બેદરકાર બનતા જઈએ છીએ. કારણ કે પ્રભુના ચરણોમાં બેસવાનું આપણે સેકન્ડ પ્રાયોરિટી આપી. આપણી ફર્સ્ટ પ્રાયોરિટી એ પ્રભુના ચરણોમાં બેસવાની હોવી જોઈએ. આપણી સેકન્ડ પ્રાયોરિટી એ પ્રભુને માટે કામ કરવાની હોવી જોઈએ. મિત્રો, આ 2025ની સાલમાં આ સત્ય આપણા જીવનમાં આપણે હંમેશા યાદ રાખીએ. પ્રભુ ઈસુને માટે કામ કરવું એ અગત્યનું છે, પણ પ્રભુ ઈસુના ચરણોમાં બેસવું એ અતિ અગત્યનું છે. જો આપણે પ્રભુ ઈસુના ચરણોમાં બેસતા નથી ને, તો પ્રભુને માટે કામ કરવું એ આગળ જતાં એ આપણને બોજારૂપ બની જશે, અને આપણે પ્રભુના કામમાં પણ બેદરકાર બનીશું, અને પ્રભુ સાથેના સંબંધમાં પણ આપણે બેદરકાર બનીશું. શું થયું ખબર તમને? આ માર્થા તો કામમાં લાગી ગઈ. પરિણામ શું આવ્યું? એણે કચકચ કરી, એણે ફરિયાદ કરી. કોના માટે? પોતાની બહેનના માટે. કયું સત્ય છે? જ્યારે પ્રભુના ચરણોમાં આપણે નથી બેસતા અને પ્રભુના કામમાં જ મંડ્યા રહીએ છીએ, તો છેવટે શૈતાન આપણી દ્રષ્ટિ એ પ્રભુ ઈસુ પરથી ઉઠાવી લોકો પર લઈ જાય છે, અને આપણા હૃદયમાં લોકોને માટે ફક્ત કચકચ અને ફરિયાદ જ ઉત્પન્ન કરે છે, અને ત્યાં સંબંધોની સાંકળ તૂટી જાય છે. માટે વાલાઓ યાદ રાખીએ, કઈ એક વાતની જરૂર છે? એક વાતની જરૂર છે, પ્રભુ ઈસુના ચરણોમાં બેસવાની અગ્રતા આપણા જીવનમાં હોવી જોઈએ. પ્રભુ ઈસુની વાણી સાંભળવાની અગ્રતા આપણા જીવનમાં હોવી જોઈએ, અને પ્રભુ ઈસુના વચનોની આધીનતામાં જીવવાની અગ્રતા આપણા જીવનમાં હોવી જોઈએ. એક સવાલ પૂછી લઉં તમને. આ નવા વર્ષમાં પ્રવેશતા આ ઘરકામ તો બહુ કર્યું હશે તમે, ઘરની તૈયારીમાં, નવા વર્ષે તૈયારીમાં, પણ આજે સવારે આ વર્ષના પહેલા દિવસે શું તમે ક્વાઇટ ટાઈમ કર્યો? પ્રભુના ચરણોમાં બેઠા? પ્રભુનું વચન વાંચ્યું? પ્રભુ તમને શું કહેવા માગે છે એ સંબંધી તમે વિચાર્યું? મિત્રો, ધ્યાન રાખજો, નક્કી કરો, હું એક પણ દિવસ ચૂકીશ નહીં પ્રભુના ચરણોમાં બેસવાને માટે. મારા જીવનક્રમ શરૂ કરતાં પહેલાં, દિનચર્યા શરૂ કરતાં પહેલાં સૌથી પહેલું કામ હું પ્રભુના
ચરણોમાં બેસવાનું કરીશ. મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે નવા વર્ષમાં આ શાંત સમયનો સમય તમે પોતે નક્કી કરશો અને પ્રભુના ચરણોમાં તમે બેસશો તો શું થશે ખબર છે? ધ્યાનથી સાંભળજો. પ્રભુને માટે કામ કરવાનો સાચો આનંદ આપણે માણી શકીશું. જે ચોથું સત્ય છે, યોહાનની સુવાર્તા 9મો અધ્યાય મેં તમને કીધું એ પ્રમાણે ઈસુએ આંધળા માણસને સાજો કર્યો. અને આંધળો માણસ એમ કહે છે, એક વાત હું જાણું છું, હું આંધળો હતો, હવે હું દેખતો થયો છું. પ્રભુ ઈસુને સાજો કર્યો અને પછી પ્રભુ ઈસુને એને પેલા કુંડની અંદર મોં ધોવાને માટે મોકલે છે. એટલે એને ખબર નથી કે મને કોણે સાજો કર્યો, પણ ઈસુનું નામ તો એને ખબર છે. હવે સાજો થયો, લોકો એને સવાલ પૂછવા માંડ્યા કે ભાઈ તને કોણે સાજો કર્યો? એટલે એને એમ કીધું, તમે જુઓ ત્યાં 10મી કલમમાં આવું લખ્યું છે, જે માણસ ઈસુ કહેવાય છે તેણે સાજો કર્યો. પ્રભુ ઈસુ તો કાદવ કર્યો, એની આંખ પર કાદવ લગાવ્યો અને કે શીલોવાના કુંડમાં જા અને તારું મોં ધોઈ નાખ. એણે પ્રભુ ઈસુની વાત સાંભળી. એને એ ખબર હતી આ ઈસુ નામની કોઈ વ્યક્તિ છે, એ મને આ બધું કરી રહી છે, કારણ કે ટોળું ઘણું હતું ને. હવે જ્યારે સાજો થઈને આવ્યો ને તો લોકો એને સવાલ પર સવાલ પૂછવા લાગ્યા. એટલે એનો પ્રતિભાવ કયો હતો? જે માણસ ઈસુ કહેવાય છે તેણે મને સાજો કર્યો. હવે જે ધાર્મિક આગેવાનો હતા ને, ફરોશીઓ, એ ખાતરી કરવા માગતા હતા કે ખરેખર એને સાજો કોણે કર્યો. એટલે ફરોશીઓ આવ્યા, સવાલ પૂછવા લાગ્યા, તું કઈ રીતે દેખતો થયો? તને એમ થયું, ખરું હું દેખતો તો થયો, આવું કામ તો કરી ના શકે, એટલે સામાન્ય માણસ નહીં હોય. એટલે એણે ફરોશીઓને કહી દીધું. શું કહી દીધું? તે પ્રબોધક છે. કારણ ઇસ્રાયેલમાં પ્રબોધક જ ચમત્કાર કરી શકે. હજુ એને પ્રભુ ઈસુની અંગત મુલાકાત નથી થઈ, એણે પ્રભુ ઈસુને જોયા નથી. અને આ ફરોશીઓ એને ત્યાં મંદિરમાં સવાલ પૂછવા લાગ્યા. એટલે એણે કીધું કે એ પ્રબોધક છે 17મી કલમમાં. હવે ત્રીજી વાર એણે સવાલ પૂછ્યો અને આ ફરોશીઓ એના મગજમાં ઠસાવા માગતા હતા કે તને જેણે સાજો કર્યો ને એ તો પાપી માણસ છે. હવે તમે કોઈની એકની એક વાત તમને 3 વાર પૂછે તો મગજ છટકે કે ના છટકે? એટલે છટકી જાય. એટલે પેલાને કહે છે તો પાપી માણસ છે, એ તને કઈ રીતે સાજો કરે? એટલે પછી આ આંધળાએ આ વાતને ટૂંકાઈને એમ કહે છે, ભાઈ જો મને ખબર નથી એ પાપી છે કે નથી. એક વાતની ખબર છે, પાપી માણસ આવું કામ ના કરી શકે, પણ હું એક વાત જાણું છું. કઈ વાત? હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું. હું આંધળો હતો, હવે હું દેખતો થયો છું. બીજી કશી ખબર નથી, મને આટલી ખબર છે કે ગજબની સાક્ષી વાલાઓ, હું આંધળો હતો, હવે હું દેખતો થયો. તો એ ફરોશીઓને ચેન ના પડ્યું, ફરીને ફરી સવાલ પૂછ્યો 4થી વાર. એટલે પછી એણે, તમે ઘરે કલમો વાંચજો, 27 થી 33 કલમમાં આ આંધળા માણસે ટૂંકો સંદેશો આપી દીધો અને એમ કીધું, તમારે ઈસુના શિષ્ય બનવા છે? એટલે ફરોશીઓને ચાટી ગઈ. એટલે ત્યાં લખ્યું છે, ફરોશીઓએ તેને મંદિરમાંથી કાઢી મૂક્યો. તું કોણ અમને શીખવનાર? મંદિરમાંથી કાઢી મૂક્યો. 35મી કલમમાં એને સવાલ પૂછ્યો તો કે જો એક માણસ ઈસુ કહેવાય છે એણે સાજો કર્યો. બીજી વાર સવાલ પૂછ્યો તો કે જે પ્રબોધક છે. ત્રીજી વાર સવાલ પૂછ્યો એટલે કે જે ભાઈ કામ કરો, મને એક જ ખબર છે, હું આંધળો હતો, હવે દેખતો થયો છું. 4થી વાર સવાલ પૂછ્યો ફરોશીઓએ, ત્યારે ફરોશીઓને એનો સંદેશો આપી દીધો. એટલે ફરોશીઓ એની પર ગિન્નાયા, ગુસ્સે થયા, કાઢી મૂક્યો. પણ હવે જે છે અગત્યનું સત્ય છે. કયું સત્ય છે? એને કાઢી મૂક્યો અને પ્રભુ ઈસુને ખબર પડી, એને કાઢી મૂક્યો છે. અને 38મી કલમમાં ત્યાં લખ્યું છે, પ્રભુ ઈસુને શોધી કાઢ્યો. એને શોધી કાઢ્યો, લોકોએ કાઢી મૂક્યો, આગેવાને કાઢી મૂક્યો, એને શોધી કાઢ્યો. અને પ્રભુ ઈસુ એની પોતાની ઓળખ આ માણસને આપે છે. એનો પ્રતિભાવ કયો છે? એનો પ્રતિભાવ હશે, પ્રભુ હું વિશ્વાસ કરું છું. પ્રભુ હું વિશ્વાસ કરું છું. લખ્યું છે, તેણે પગે પડીને તેનું ભજન કર્યું. ઈસુને એણે પ્રભુ તરીકે, માલિક તરીકે સ્વીકાર કર્યો. પ્રશ્ન કહો છે મિત્રો, આજે આ નવા વર્ષમાં પ્રવેશતા તમે એ ઈસુને કેવી રીતે ઓળખો છો? એક માણસ તરીકે, એક પ્રબોધક તરીકે, એક આશીર્વાદ આપનાર વ્યક્તિ તરીકે,
ઐતિહાસિક વ્યક્તિ તરીકે? વાલો યાદ રાખો, એ પ્રભુ ઈસુની ઓળખ જો આપણા પ્રભુ તરીકે, આપણા માલિક તરીકે, પાપોની માફી આપનાર તારનાર તરીકે નથી તો આપણું નવું વર્ષ એ બેકાર જશે. માટે નવા વર્ષમાં પ્રવેશતા વાલાઓ આપણે એ પ્રભુ ઈસુને આપણા તારનાર તરીકે, આપણા પ્રભુ તરીકે, આપણા માલિક તરીકે સ્વીકારીએ અને ત્યારે આપણા જીવનમાં એ ઈસુનો આનંદ આપણે મેળવી શકીશું. આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવી શકીશું. ઈસુમાં મળતી શાંતિ, આનંદ અને પ્રેમ એનો સાચો અનુભવ આપણે કરી શકીશું. મારા હૃદયની એ જ આશા અને પ્રાર્થના છે, એ ઈસુને તમે એ રીતે ઓળખો, હું મારા પાપમાં મરેલો હતો, મારા પાપમાં આંધળો હતો, પણ એ પ્રભુ ઈસુની પાસે આવવા દ્વારા, મુજ પાપી પર દયા કરો એ પ્રાર્થના કરવા દ્વારા એ પ્રભુ ઈસુએ મારી આંખો ખોલી નાખી, મારા પાપોની માફી આપી, મને શુદ્ધ અને પવિત્ર કર્યો અને હવે એ ઈસુ મારા માલિક અને મારા પ્રભુ છે. 5 મિનિટ છેલ્લી વાત, ફિલિપીઓના પત્ર 3 અધ્યાય. આ 3 અધ્યાયમાં પાઉલ પ્રેરિત એના જીવન સંબંધી કહે છે, પણ 13 અને 14 કલમમાં આ પ્રમાણે કહે છે. તમારી પાસે બાઇબલ હોય તો ખોલો, હું તમારા માટે વાંચું છું, ધ્યાનથી સાંભળજો. પાઉલ શું કહે છે? પણ હું એક કામ કરું છું, એટલે જે પછવાડે છે તેને વિસરીને આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. મિત્રો, આ ફિલિપીઓના પત્રના 3 અધ્યાયની અંદર તમે ધ્યાનથી જુઓ, એનો કોઈ જીવન વૃત્તાંત ત્યાં આગળ આપેલો છે. 3 અધ્યાયની 1 થી 11 કલમમાં એના ભૂતકાળની એ વાત કરે છે. 12 થી 16 કલમમાં એના વર્તમાન કાળની વાત કરે છે. 17 થી 21 કલમમાં એના ભવિષ્યકાળની એ વાત કરે છે. આ પાઉલ પૃથ્વી પરના તેના જીવનને ઈશ્વરીય દ્રષ્ટિકોણથી જુએ છે. ફરી કહીશ તમને હું, આ પાઉલ એના જીવનને ઈશ્વરીય દ્રષ્ટિકોણથી જણાવે છે, જુએ છે. અને આ પાઉલ આપણને જણાવે છે ભૂતકાળને વિસરીને. એનો અર્થ એ, ભૂતકાળ જે ગયો હવે એને યાદ કરીને આપણું મગજ બગાડવાની જરૂર નથી, એને વિસરીને અને ભવિષ્યમાં પ્રભુ ઈસુ સાથે અનંત જીવન ગાળવાના હેતુ સાથે એને ધ્યાનમાં રાખીને વર્તમાન કાળમાં આપણે પ્રભુની પાસે આગળ જવા માટે ધસવાની જરૂર છે, આગળ જવાની જરૂર છે. હવે ધસવું જે શબ્દ છે ને, એ શબ્દ એ આપણે રોમન સામ્રાજ્યમાં લઈ જાય. રોમન સામ્રાજ્યની અંદર જ્યારે ઘોડા જોડેલા રથની રેસ લાગે ને, ત્યારે એના 2 પૈડા એની વચ્ચે જગ્યા બહુ ઓછી હોય, અને આ જે રથ સવાર હોય ને, એણે આ ઘોડાને કાબૂમાં રાખવા અને સ્પીડમાં ચલાવવાને માટે એના બાવડામાં જેટલું બોર જોર હોય ને, એટલા જોરથી એણે એ લગામ પકડી રાખવી પડે અને એનો રથ એણે દોડાવવો પડે. ટૂંકમાં એની દ્રષ્ટિ એણે નિશાન પર રાખવી પડે અને પોતાની બધી જ તાકાત એણે એ ઘોડાને કાબૂમાં રાખવા, એ રથને કાબૂમાં રાખવા માટે લગાવી દેવી પડે, તો જ એ નિશાનને પહોંચી શકે. અને પાઉલ આ જ વાત કરે છે. પણ બીજી વાત કહું, આ ઘોડાના રથની રસમાં કોણ ભાગ લઈ શકે? રેસમાં એ જ વ્યક્તિ ભાગ લઈ શકે જે રોમન સામ્રાજ્યનો નાગરિક હોય. જે નાગરિક ના હોય એ ભાગ લઈ શકે નહીં. બોલો, પાઉલના પત્રોમાં એક વાત આપણને જણાવે છે કે આપણું જીવન એક રેસ સમાન છે, એક દોડ સમાન છે, અને આપણું લક્ષ્ય એ અનંત જીવન છે. આપણું લક્ષ્ય એ પ્રભુને મળવા ઉપર કેન્દ્રિત થવું જોઈએ. પણ પ્રશ્ન થાય, આ દોડમાં, આ રેસમાં, આ લક્ષ્યને પહોંચવાને માટે કોણ ભાગ લઈ શકે? જે નાગરિક હોય તે. અને પાઉલ પ્રેરિત ફિલિપીઓના પત્રના 3 અધ્યાયમાં 20-21 કલમ એમ કહે છે, આપણી નાગરિકતા આકાશમાં છે. આજે મારો તમને સવાલ છે, આ 2025ના વર્ષમાં તમારી નાગરિકતા આકાશમાં છે એની તમને ખાતરી છે? કોની નાગરિકતા આકાશમાં છે? જેણે ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે, જેણે ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ તરીકે, માલિક તરીકે સ્વીકાર્યા છે, એની અને માત્ર એની જ નાગરિકતા એ આકાશમાં છે. અને જો આ 2 સત્ય છે, આપણે રેસમાં છીએ, આપણી નાગરિકતા આકાશમાં છે, તો બોલો આપણા નિશાનની ભણી આપણે આગળ ને આગળ ધસવાની જરૂર છે.
ખ્રિસ્તી જીવનમાં આ એક વાત, આ એક કામ શબ્દ પ્રયોગ એ બહુ મહત્વનો છે. મેં હમણાં તમને કહ્યું, એક વાત, એક કામ. માર્ક 10:21 પ્રભુ ઈસુ પહેલાં જુવાનને જણાવે છે, તું એક વાત સંબંધી અધૂરો છે. મિત્રો, આજે તમે કઈ વાત સંબંધી અધૂરા છો? તમારા જીવનને તપાસો અને પ્રભુની આગળ નમી જાઓ. લુકની સુવાર્તા 10મા અધ્યાયમાં 42મી કલમમાં પેલી કામમાં પરોવાયેલી માર્થાને પ્રભુ ઈસુ જણાવે છે, તારે એક વાતની જરૂર છે. આ મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. શું પ્રભુ ઈસુ આજે તમને જણાવે છે કે તમારે એક વાતની જરૂર છે? કઈ વાત? પ્રભુને માટે કામ તો બહુ કર્યું, પણ પ્રભુના ચરણોમાં બેસવાનું ભૂલી ગયા. ઓર ફરીથી આપણને પ્રભુનો આત્મા યાદ દેવડાવે છે, પ્રભુનું વચન આપણને યાદ દેવડાવે છે. પ્રભુના ચરણોમાં બેસવાનું ના ભૂલી જઈએ અને પ્રભુના કામમાં આપણે આગળ વધીએ. યોહાનની સુવાર્તા 9મા અધ્યાયના 25મા વચનમાં પેલો આંધળો કહે છે, મને ખબર નથી એ પાપી છે કે કેમ, મને નથી ખબર. મને એક વાતની ખબર છે, હું આંધળો હતો, હું દેખતો થયો છું. આ 2025ના સાલની શરૂઆતમાં મિત્રો તમારી પાસે ખાતરી છે? હા, હું પાપી હતો, હું પાપમાં આંધળો હતો, પણ ઈસુ ખ્રિસ્તે મારા જીવનમાં કાર્ય કર્યું, મને મારા પાપો બતાવ્યા અને એ પ્રભુ ઈસુની આગળ મેં પડીને એમ કીધું, પ્રભુ મુझ પાપી પર દયા કરો. અને એ પ્રભુ ઈસુ મારા જીવનના પ્રભુ બન્યા, માલિક બન્યા, ઉદ્ધારક બન્યા. એની ખાતરી આપણી પાસે હોય એ જરૂરનો છે. મિત્રો, ગીતશાસ્ત્રના પુસ્તકના 27મા અધ્યાયના 4થા વચનમાં આપણે જોયું, દાઉદ ભક્ત કહે છે, યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે. કેટલું? એક વરદાન. કયું વરદાન? ઈશ્વરની નિકટતા. હું ગઈકાલે ઈશ્વરની નિકટ ચાલતો, તેના કરતાં વધારે હું આજે નિકટ જવા માગું છું. આવતીકાલે એનાથી વધારે નિકટ જવા માગું છું. મિત્રો, મારા અને તમારા જીવનનું આ સમર્પણ હોવું જોઈએ. પ્રભુ, મને રોજે રોજ તમારી નિકટતાનો અનુભવ આપો. મિત્રો, ઘણા બધા વિશ્વાસીઓ, ખ્રિસ્તીઓ જુદી જુદી રીતે અનેક બાબતો સાથે સંકળાયેલા છે, પણ એમના જીવનમાં અર્થપૂર્ણ રીતે વૃદ્ધિ પામવાનું રહસ્ય એ લોકો કદી શોધી શક્યા નથી. આપણે પ્રભુ સાથેના સંબંધમાં ભલે ગમે તેવી જગ્યાએ ઇન્વોલ્વ હોઈએ, કામ કરતા હોઈએ, પણ તમને ખબર છે વૃદ્ધિ પામવાનું રહસ્ય આ એક વાતના સત્યમાં છુપાયેલો છે. આ એક વાતનો નિર્ણય એ મારા અને તમારા જીવનમાં આશીર્વાદ લાવે છે. ડીએલ મૂડીની વાત કરું. ડીએલ મૂડીની વાત એમ કહેવાય છે કે એક વાતને કારણે ડીએલ મૂડીના જીવનમાં ધરમૂળથી બદલાવ આવ્યો. 1871માં શિકાગો શહેરમાં ભયંકર આગ ફાટી નીકળી. આ આગ ફાટી નીકળી એ પહેલાં ડીએલ મૂડી એ સન્ડે સ્કૂલના કાર્યમાં વ્યસ્ત હતા, વાયમસેના કાર્યમાં વ્યસ્ત હતા, સુવાર્થિક સભામાં વ્યસ્ત હતા, બીજી અનેક વિવિધ ખ્રિસ્તી પ્રવૃત્તિઓમાં એ વ્યસ્ત હતા. પણ શિકાગોમાં આ ભયંકર આગ ફાટી નીકળી ત્યારે પ્રભુએ એમના હૃદયમાં અને મનમાં એ વાત મૂકી, ડીએલ મૂડી, તો બહુ જગ્યાએ તારા હાથ ફેલાયા છે, પણ તારે એક કામ કરવાની જરૂર છે, એક વાતની તારે જરૂર છે. અને ડીએલ મૂડીએ એમના જીવનમાં નક્કી કર્યું, મારા જીવનમાં એક કામ કરીશ. અને કામ કયું? સુવાર્તા પ્રચારનું, આત્માઓ જીતવાનું. અને ઇતિહાસ એમ કહે છે આ ડીએલ મૂડીની સેવા દ્વારા હજારો લાખો લોકોએ પ્રભુની વાત સાંભળી, પ્રભુના રાજ્યના ભાગીદાર બન્યા. મારી આશા અને પ્રાર્થના છે આ નવા વર્ષમાં કઈ એક વાત પ્રભુ તમને કરવાનું કહે છે એ તમે વિચારજો અને પ્રભુ તમને જે કહે એના આધીન થજો. મિત્રો, આ નવા વર્ષમાં પ્રભુ આપ સર્વને આશીષ આપે અને પ્રભુ સાથેના સંબંધમાં વૃદ્ધિ પામવા, પ્રભુના ચરણોમાં બેસવા અને પ્રભુના કામમાં વધુ અસરકારક બનવા પ્રભુ આપ સર્વની સહાય તથા મદદ કરે. થેન્ક યુ.